નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત તક જોતા રહો। તો ભાઈઓ, આજે T20 ઇતિહાસના પાના બદલાઈ ગયા છે કે T20 ઇતિહાસમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે। છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા ક્રિસ ગેલ સરનો આ રેકોર્ડ આજે તેના જ સાથી મિત્ર પોલાર્ડ સાહેબે આજે 45 વર્ષની ઉંમરે તેનો આજે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે। T20માં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં હવે ક્રિસ ગેલ બીજા નંબરે અને પહેલા નંબરે પોલાર્ડ સર આવી ગયા છે। જામનગર શહેરમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકરાળ બની રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી પણ ના આવતા સ્થાનિકોમાં ભારે મુશ્કેલી પડી રહી છે। જે પાણી આવે છે તે પીવા લાયક પણ ન હોવાથી લોકોમાં મોંઘા ભાવેથી બારેથી વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે। શ્રીલંકામાં રમાયેલ વનડે ટ્રાયલ સિરીઝમાં રોમાંચક ફાઇનલમાં ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી શ્રીલંકા એ ટીમને 66 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે। તિલક વર્માની કેપ્ટન્સી હેઠળ ભારતે ટીમ ફાઇનલ મેચમાં શ્રીલંકાને એકતરફી મુકાબલામાં ધૂળ ચટાવી દીધી હતી। સાઉથના સુપર સ્ટાર યશના ફેન્સ માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે। મેક્સે રવિવારે એટલે કે આજના દિવસના આ ફિલ્મને લઈને નવું એક અપડેટ શેર કર્યું છે સોશિયલ મીડિયા પર। ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં મેક્સ જણાવ્યું કે હવે આ ફિલ્મ 26 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે। ડાયરેક્ટર ગીતુ મોહન દાસે હાલમાં સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કરીને આ માહિતી આપી છે, જેનાથી યશના ફેન્સને ખુશીનો પાર નથી રહ્યો। છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં અસહ્ય ગરમી હતી। આજે રવિવાર 21 જૂન સવારથી જ રીમઝીમ વરસાદ શરૂ થયો છે। સાન્તાક્રુઝ વિસ્તારમાં સૌથી પહેલા વરસાદે હાજરી આપી। રવિવાર હોવાથી રસ્તાઓ પર ઓછી ભીડ હતી, તેથી મુંબઈવાસીઓએ મુક્તપણે વરસાદનો આનંદ માણી શક્યા અને આ વિસ્તારથી નાગરિકોમાં મોટી રાહત જોવા મળી છે।